ધોળકા સેવા સદનમાં બપોરે 4 વાગ્યાના સુમારે હાથ જોડો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કન્વીનર ઇન્દ્રનીલ રાજગુરુના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લા યુથ કન્વીનરની આગેવાનીમાં ધોળકા શહેરના વિસ્તારોમાં ઠેર ઠેર ગટરોના ગંદા પાણી, રોડ રસ્તા તેમજ વોર્ડ નંબર 9ના આઝાદીમાં નગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી પીવાનું પાણી નથી મળતું જેવા ધોળકાની પ્રજાના પડતર પ્રશ્નો ધોળકા નગરપાલિકામાં પડતર પ્રશ્નો લઈને ધોળકા શહેર કોંગ્રેસના ચૂંટાયેલા કાઉન્સિલરને સાથે રાખી નગરપાલિકાનો ઘેરાવો કરવામાં આવ્યો હતો, જેથી ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરની ઓફિસ સામે યુવા કન્વીનર જિગ્નેશ સિંઘોડ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અશ્વિન સોનારા, કોંગ્રેસના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખ હરીશભાઈ પરમાર તેમજ વોર્ડ નંબર 1ના કોંગ્રેસ કાઉન્સિલર નૂરજહાંબેન સૈયદ તથા કોંગ્રેસ કાર્યકર પ્રવીણભાઈ જાદવ, ધોળકા તાલુકાના કન્વીનર ધોળકા મિતેશ મકવાણા તેમજ ત્રાસદ બુટ ભવાની મંદિરની સામેની ઝૂંપડીમાંથી આવેલ મહિલાઓ જતીનભાઈ મહેતાના કેબિનના દરવાજાની બહાર ધરણા પર બેસી ગયેલ. તેઓએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરતા ચીફ ઓફિસર વિરુદ્ધ તેમજ વિકાસના રટણ કરતી વર્તમાન ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમ છતાંય ઓફિસ બહાર આવેલ નહીં, જેથી આવેલ લોકો દરવાજા આગળ અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરી ગયા અને તેઓએ જ્યાં સુધી રોડ, રસ્તા, ગટર પાણીના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તે જગ્યા છોડવાની મનાઈ કરી અને નગરપાલિકાને બાનમાં લીધું, જેથી ધોળકા શહેર પોલીસ તંત્ર તરફથી આવેલા લોકોને સમજાવી લોકોના પ્રશ્નોનું સુખદ પરિણામ લાવવા ઓફિસર તેમજ કોંગ્રેસ આગેવાનો વચ્ચે મધ્યસ્થી કરાવેલ, જેમાં ચીફ ઓફિસર દ્વારા લેખિત આશરે 25થી 30 દિવસના ગાળામાં દરેક તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી આપવા માટે બાહેધરી આપી, જેથી આવેલા લોકોએ તેમજ ધોળકા શહેર કોંગ્રેસના આગેવાનોએ છેલ્લા ચોમાસામાં પડેલ મુશળધાર વરસાદના કારણે ધોળકા નગરીની હાલત ગંભીર બની હતી એ ધ્યાનમાં લઈને નગરપાલિકા તંત્ર પર ભરોસો મૂકીને ઉપવાસ પરથી ઊભા થઈ સુખદ નિરાકરણ લાવેલ. આ બાબતે ધોળકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરીશભાઈ પરમાર તેમજ ધોળકા વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર નૂરજહાંબેન સૈયદે પ્રજાને પડતી મુશ્કેલીઓ તેમજ પ્રજાના વિકટ પ્રશ્નોને વિશે માહિતગાર કરેલ અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સોનારા અશ્વિનભાઈએ પણ અમારા ડીટી ન્યૂઝ 24ના મેનેજિંગ તંત્રી મહેશ સોનારાને ઇન્ટરવ્યૂ આપેલ અને વર્તમાન ભાજપ સરકાર તેમજ ધોળકા નગરપાલિકાને આડે હાથે લીધેલ. ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસર જતીનભાઈ મહેતાએ પણ પ્રજાને પડતી મુશ્કેલીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અમારા ડીટી ન્યૂઝ લાઈવ 24ને ઇન્ટરવ્યૂ આપતા જણાવેલ. મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા. આજે ધોળકા નગરપાલિકા ખાતે અમે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હરીશભાઈ પરમાર સાથે નૂરજહાંબેન કાઉન્સિલર સાથે બીજા આગેવાનો અને ધોળકાની જે પીડિત જનતા છે જેના તકલીફો થઈ રહી છે એ લોકોના પ્રશ્નો લઈને અમે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને મળવા આવ્યા હતા. લગભગ 1 કલાકનો ટાઈમ બીત્યા પછી તો સાહેબે અમને દર્શન આપ્યા છે. આ એક શરમજનક બાબત છે કે તમે પ્રજાના ટેક્સના પૈસે પગાર લેતા હોય અને પ્રજાને જો તમે 1 કલાક સુધી રાહ જોવરાવતા હોય તો આ બહુ શરમની વાત કહેવાય. આટલો સમય વીત્યા પછી પોલીસના ઇન્ટરફિયર કરવાથી, પોલીસની મધ્યસ્થીથી સાહેબ અમારી સાથે બેસવા માટે તૈયાર થયા અને બેસ્યા પછી સાહેબે અમને 1 મહિનાનો ટાઈમ માંગ્યો છે. 1 વર્ષ જૂના પ્રશ્ન માટે 1 મહિનાનો ટાઈમ માંગ્યો છે, એટલે વિચારવા જેવી બાબત છે. પણ શું છે કે આપણે એક શાંતિપ્રિય લોકશાહી દેશમાં રહીએ છીએ, એટલે આપણે એના માટે 1 કલાક 1 મહિનો પણ આપવા તૈયાર થયા. કામ 1 કલાકમાં બી પતે એવું છે, 1 દિવસમાં બી પતે એવું છે, પણ બધા આગેવાનો અને નાગરિકોના બધાની એક જ સંમતિથી આપણે મહિનો આપવા તૈયાર છીએ. મેઇન પ્રશ્ન એ છે કે વારંવાર આવું બનતું હોય, એ જ વિસ્તારમાંથી તમે અધિકારીઓ પણ નીકળતા હોય, નેતાઓ પણ નીકળતા હોય, છતાં તમને જો આ પાયાના પ્રશ્નો ના દેખાતા હોય અને એના માટે જો અહીંયા આવવાનું થતું હોય તો એ શરમજનક બાબત છે. છેલ્લા 1-2 વર્ષથી તમે જુઓ છો કે ભાજપ સરકારના ઠેર ઠેર કૌભાંડો નીકળી રહ્યા છે, નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી જજો, અને એ આવા માહોલની અંદર જો એક સામાન્ય નાગરિક કે જેની પાસેથી તમે ટેક્સ લો છો અને અધિકારીઓના પગાર ચૂકવો છો, રાજનેતાઓ તાગડજીના કરે છે, જો આવા પ્રશ્નો તમે ના એનું નિરાકરણ લાવી શકતા હોય તો ખરેખર બહુ શરમજનક બાબત છે. હાલ પૂરતું અમે અહીંયા જે આંદોલન કરવાની અમારી વિચારસરણી હતી કે ભાઈ અમે અહીંયા ઉપવાસ પર બેસીશું, પણ હાલ પૂરતું
1 મહિનાની પોલીસની મધ્યસ્થીથી અમે 1 મહિનાનો મુદત આપી છે. 1 મહિનામાં જો આ નહીં થાય તો અમારા વડીલ હરીશભાઈએ કહ્યું એ રીતે અમે જે એરિયામાં પ્રશ્ન છે ત્યાં જલદમાં જલદ આંદોલન કરીશું, જલદમાં જલદ કાર્યક્રમ આપશું અને જરૂર પડશે તો અમે અમારા સ્થાનિક ધારાસભ્યના ઘરનો ઘેરાવ પણ કરીશું. ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસર સાથે ધોળકા નગરની પબ્લિક પ્રજા જે મુશ્કેલીઓ પડે છે, જેવી કે ગટર, રોડ રસ્તા, ટંકીનું પાણી, પીવાલાયક પાણી આવતું નથી, તેના અનુસંધાને ધોળકાના પૂર્વ નગરપતિ એવા હરીશભાઈ પરમાર સાહેબ તેમજ ધોળકાના કોંગ્રેસ આગેવાનો તેમજ કાઉન્સિલરો આજરોજ ધોળકાના ચીફ ઓફિસર ઓફિસ આગળ ઉપવાસ પર ઉતરે છે. તેના અનુસંધાને હરીશભાઈ કંઈક કહીશે. ઐતિહાસિક નગરીની અંદર ન્યાય આપવાની અંદર જે વખણાતું આ ધોળકા શહેર આજે ઠેર ઠેર ન્યાયના બદલે અન્યાયનો સામનો કરી રહેલું આ ધોળકા શહેરની અંદર રોડ, રસ્તા, ગટર અને પીવાના પાણીથી પ્રજા તાહીમામ પોકારી ગઈ છે. તમે જુઓ તો ધોળકાના હાર સમા રસ્તા કે જે ગધેબારથી મેનાબેન ટાવર એ રસ્તો બ્લોક થવાના કારણે આજુબાજુના વિસ્તારો કે જે કમવાડા હોય, બેકા બેકરી હોય, એ તમામ વિસ્તારોની અંદર ગંદકીના પાણી ફરી વળ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે ગામનો દર્દી જ્યાં દવા લેવા જાય છે ત્યાં પણ પગ મૂકી શકે નહીં એવી નાકાગાર પરિસ્થિતિની અંદર એને દવાખાને જવું પડે છે. આ નગરપાલિકાના સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરવા છતાં એમના પેટનું પાણી હલતું નથી. કામ કરવાના બહાને ગોકળ ગતિએ કામ થઈ રહ્યું છે અને એવું કોન્ટ્રાક્ટરની દલાલી આવતી હોય સામે એવું જણાય આવે છે. દુઃખની વાત એ છે કે ધોળકા વિધાનસભા વિસ્તારની અંદર 4 ટર્મ મંત્રી રહેલા અને 7 વાર ધારાસભ્ય રહેલા આ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના મત વિસ્તારની નારકાગાર પરિસ્થિતિથી ધોળકા શરમજનક પરિસ્થિતિમાં મુકાયું છે. ત્યારે આ ધોળકાના ચીફ ઓફિસરને વારંવાર વિરોધ પક્ષ દ્વારા, ગામના નાગરિકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવે છે, રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ નિરાકરણ આવતું નથી. આજે એક માંગણી લઈને આવ્યા છીએ કે જ્યાં સુધી આ ધોળકા શહેરની અંદર બનીપુર હોય કે ત્રાસદ રોડની ક્રિષ્ના સોસાયટીની આજુબાજુ ઠાકોરવાસના લોકોના પીવાના પાણીનો પ્રશ્ન હોય એ હલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસ પર બેસવાના છીએ. નૂરજહાંબેન સૈયદ, કાઉન્સિલર ધોળકા 6ઠ્ઠા વોર્ડની અંદર ચૂંટાઈ આવેલા છે. આજે અમે વારંવાર ગટર માટે, પાણી માટે, રસ્તાઓ માટે લેખિત મૌખિત કર્યું, છતાં પણ આ લોકો કઈ સાંભળતા નથી. વારંવાર અમે આ લોકોને લેખિત મૌખિત કર્યું છે, છતાં પણ આ લોકોના પેટના પાણી હલતા નથી અને પ્રજાની વચ્ચે અમે જઈએ છીએ. અમારે ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ સામે ધોળકા શહેર કોંગ્રેસ તરફથી તેમજ આજુબાજુની પ્રજા તરફથી જે ઉપવાસ પર બેસવાના તેના અનુસંધાને ચીફ ઓફિસર સાહેબ આપણને આ પ્રશ્નોના નિરાકરણ માટે શું કહેવા માંગે છે તે વિશે આપ સાહેબ શું કહેશો? જે કાંઈ પ્રશ્ન છે મેનાબેન ટાવર વાળા રોડ ઉપરની જે ગટર લાઈન બ્લોકેજ છે એનો પ્રશ્ન છે. આના માટે લગભગ છેલ્લા 2 મહિના થયા કે ડિસિઝન લેવાઈ ગયા છે, કારણ કે બહુ મોટી પ્રક્રિયા છે. લગભગ 750 મીટર જેટલી મોટી 600 ના ડાયાની આપણે પાઇપ નાખવાની છે. ખૂબ હેવી છે. નગરપાલિકા પાસેની મશીનરી ન હોય, એના સ્કિલ્ડ માણસો ન હોય. હવે એનું ટેન્ડિંગ કરવા જાય તો 3-4 મહિના થઈ જાય કે મંજૂરીમાં જાય. એના કરતા જીયુડીસી નું જે કામ ચાલે છે નગરપાલિકા વિસ્તારની અંદર ડ્રેનેજનું, એમને આપણે વિનંતી કરી નગરપાલિકાને, માન્ય પણ એમને સૂચના આપી, પ્રમુખશ્રી દ્વારા પણ અમને કહેવામાં આવ્યું અને હાલમાં એમની કામગીરી ચાલુ. સ્થળ ઉપર જુઓ તો દિવસમાં 3 વખત અમો પણ હાલમાં પણ અમો ત્યાંથી જ આવ્યા છીએ. અમો પ્રમુખશ્રી સ્થળ ઉપર જ વિઝિટમાં હોઈએ છીએ અને હિટાચીથી અત્યારે એમનું કામ પણ ચાલુ છે. અને પાણી હજી વધારે આવતું જાય છે એટલે ખોદવામાં પણ એને તકલીફ પડે છે. એટલે 2-3 દિવસમાં પાણીમાં પણ અમે કાપ મૂકી અને દિવસ રાત કામગીરી શરૂ થાય એજન્સીને કહીને હિટાચીના 2 ઓપરેટરની પણ વ્યવસ્થા કરી છે. એટલે 1 બાય 1 દિવસ રાત કામગીરી ચાલુ રહી અને યુદ્ધના ધોરણે કામગીરી પૂરી થાય એના માટે નગરપાલિકા નિર્ણય કર્યો છે.
અને અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે. આ બધી રજૂઆતની જરૂર ક્યારે હોય કે કામગીરી ન થતી હોય ત્યારે આ કામગીરી પૂર્ણ થવામાં છે, તો આની વસ્તુની જરૂર નથી અને કોઈ મોટિવેટેડ થઈને આવ્યા એવું લાગે છે. બાકી આ વસ્તુમાં બધા લોકો સ્થળ ઉપર જોવે છે કે કામ શરૂ થાય છે અને કેટલું અઘરું કામ છે ખબર છે. તો સાહેબ આમાં એવું છે કે એટલું મેનાબેન ટાવરનો જ પ્રશ્ન નથી, ગનીપુર થી મળીને અગલપુર વિસ્તાર સુધી અને જે કૃષ્ણા સોસાયટી વાળી વાત છે ત્યાં પાણીનો પીવાના પ્રશ્ન પણ છે. પીવાના પણ પ્રશ્ન છે અને 2010-12 થી લગભગ 12-14 વર્ષથી આ પાણી ગટરની લાઈનો પણ નાખી ગયેલી છે. આપણો દોડવાળો વિસ્તાર છે એટલે લાઈનો બેસી જવાના પણ પ્રશ્નો ખૂબ થાય છે. અત્યારે હાલમાં પણ આપ મીઠી જુઓ તો એક લાઈન બેસી ગઈ, ત્યાં કામ ચાલે છે. બીજું ગનીપુરની લાઈન માટે આ ટેન્ડરનો પણ આજે છેલ્લો દિવસ છે, ટેન્ડરિંગ પણ કરેલું છે, એ લાઈન પણ ચેન્જ થઈ જશે. ગટરના કામો એટલા બધા મોટા હોય છે કે એમાં સ્કિલ્ડ પર્સન જોઈએ, પ્રોપર એજન્સી જોઈએ તો કામગીરી થતી હોય છે. એટલે નગરપાલિકા પૂરી રીતે સભાન છે અને કામગીરી કરવા માટે પણ ખૂબ છે અને એ મુજબ કામગીરી થઈ પણ રહી છે. અત્યારે આપ સ્થળ ઉપર પણ વિઝ્યુઅલ્સ લઈ શકશો, હિટાચીને ચાલુ છે બધા. BT News 24 લાઈવ નાઇટ શો.